કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 ગુજરાતીમાં અઢી આના પાઠ શીખવાનો છે. અઢી આના એવું શબ્દ સાંભળીને કંઈક નવાઈ જેવું લાગે છે ને કે અઢી આના એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, અઢી આના આ આપણા પહેલાંના જમાનાનો સિક્કો છે, જે અત્યારે હાલના લગભગ 15 પૈસા જેટલા, એની અત્યારે વેલ્યુ કેટલી છે? હાલના લગભગ 15 પૈસા જેટલા એની વેલ્યુ છે. આ એક જીવન પ્રસંગ છે, લેખકના જીવનમાં પ્રસંગ બનેલો છે. એ જીવન પ્રસંગ છે અને એના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ. વિદ્યાર્થી મિત્રો, આ સ્વામી સચ્ચિદાનંદ જે છે એમના આત્મકથાના આ અંશમાં વિદ્યાભ્યાસ માટે લેખકની લગની અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરણાદાયક ચિતાર રજૂ થયો છે. જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે. આ પાઠમાં સ્વામી સચ્ચિદાનંદને વિદ્યાભ્યાસ માટે અતિશય લગની હતી. તેઓ પોતાનું ગામ છોડી સંસ્કૃત ભણવા માટે વૃંદાવન જવાનું નક્કી કરે છે. મથુરામાં ચારે બાજુ ગંદકી જોઈને તેમને ખૂબ દુઃખ થાય છે. વિદાય આપતી વખતે ગામ લોકોએ તેમને 30 રૂપિયા આપ્યા હતા. આટલા પૈસાથી જ આગળ વધવાનું હતું. પ્રવાસ ખર્ચ બાદ કરતાં તેમની પાસે ફક્ત 8 આના જ બચ્યા હતા. આટલી રકમથી ભણતરનો અને રહેવાનો ખર્ચ કેમ નીકળશે? એની મથામણ અને પરમહંસ આશ્રમમાં નિવાસ અંગે કેવી અગવડો હતી તેનો ચિતાર સ્વામી સચ્ચિદાનંદે અહીં સાદી અને સરળ ભાષામાં આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વામી સચ્ચિદાનંદના પરિચય મેળવીએ. અઢી આના પાઠના લેખક છે શ્રી સ્વામી સચ્ચિદાનંદ. તેમનો જન્મ ઈસવીસન 1932માં પાટણ જિલ્લાના સમી તાલુકાના મુજપુર ગામમાં થયો હતો. તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિનિકેતન આશ્રમમાં રહે છે અને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. તેઓએ મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ અને છેલ્લી ટ્રેન જેવા પુસ્તકો લખ્યા છે. તેઓ આધુનિક વિચારના ક્રાંતિકારી સંન્યાસી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પાઠ સમજીએ. બાલ્યકાળ એટલે બાળપણનો સમય. અહીં લેખકે પોતાનો જીવંત પ્રસંગ અહીં લખ્યો છે કે બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું. પાઠશાળા એટલે નિશાળ, જે અત્યારે તમે નિશાળમાં આવો છો ને, અધ્યયન કરવાનું સ્થળને શું કહેવાય? પાઠશાળા. રુદ્રી એટલે યજુર્વેદના પસંદ કરેલા મંત્રોનો સંગ્રહ. પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં, કે મને વ્યાકરણ વિશે કંઈ ખબર હતી નહીં. મને રહીને થયા કરતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. એવું એમને લેખકને થતું હતું, સ્વામી સચ્ચિદાનંદને, કે મારે જો ધર્મનો પ્રચાર કરવો હોય તો મારે સંસ્કૃત વિષય મને આવડવો જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. લેખક કહે છે કે મારી ઉંમર 23 વર્ષની હતી. હવે 23 વર્ષની ઉંમરે કે ભણવા માટે કે મને એવું લાગતું હતું કે હું બહુ મોટો થઈ ગયો છું. તમને પણ એવું લાગે ને? આપણા વર્ગમાં કોઈ મોટું આવીને બેઠું હોય તો આપણને કેવો આમ સંકોચ જેવું થાય કે આ બધા કરતાં હું જ વર્ગમાં મોટો છું. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાક્કા થયા. કહે છે લેખક
કે જ્યારે મેં સુરપુરાનો 1 મહિનાનો નિવાસ કર્યો તે સમયે મેં શિક્ષણ મેળવવા માટે મારા વિચાર પાક્કા કર્યા, એટલે કે મેં દ્રઢ થયો કે મારે કોઈ પણ સંજોગોમાં ભણવું છે. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં. લેખક એવું વિચારતા હતા કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું, એટલે બસ કે વ્યાકરણમાં એટલું શીખું કે સંસ્કૃત શ્લોકો મને સમજી શકે, કે હું સંસ્કૃત શ્લોકોને સમજી શકું. મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. લેખક કહે છે કે હું સુરપુરા ગામ હતો ત્યાંથી જ કે સીધા હું વૃંદાવન મથુરા મેં જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું હતું, કે મને વિદાય આપવા માટે આખું ગામ આવ્યું હતું. સૌની આંખમાં અશ્રુ હતા, કે બધાના આંખમાં કે આંસુ હતા. દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો આગ્રહ હતો. બધા ગામના લોકો કહેતા હતા કે ભલે તમે જાઓ છો ભણવા માટે, પણ તમારે દર વર્ષે અહીં આવવાનું. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગામાં ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. કે છે કે ગામના લોકો એટલા બધા લાગણીશીલ હોય છે કે ઘણું બધી વસ્તુ એ લોકોને ગમતી હોય ન ગમતી હોય છતાં પણ જો કોઈ ગામમાં આવે તો એ લોકો લાગણીવશ થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ, અનિયંત્રિત એટલે અંકુશ વગરના સાધુઓ, બેકાબુ તાંત્રિકો, જ્યોતિષો વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિંત કરી શકાય તથા ગણનીથી કાઢીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે, પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે અહીંયા લેખક કહે છે કે આ બધા વાતાવરણ જે હોય છે, જે આ સાધુઓ, ભિક્ષુ, તાંત્રિક, જ્યોતિષો, જે બધા લોકો કે આવું ગ્લાનિ ઉપજાવે તેવું વાતાવરણ એ લોકો બનાવે છે, પણ જો એને વ્યવસ્થિત અને નિશ્ચિત કરી શકાય તો આપણે ચાને કેવી રીતે ગણનીથી કાઢીએ એવી રીતે યોગ્ય અયોગ્ય અને હિત અહિતનો ભેદ કરી શકાય અને ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે એવું થાય, પણ અહીં દેખાતું નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાય છે ને બરાબર? હવે આપણે આગળ જોઈએ. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાનો થયો. લેખક કહે છે કે ઊંઝાથી કે હું ટ્રેનમાં બેસીને રવાનો થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા, કે ગામના લોકોએ કે મને આ 30 રૂપિયા આપ્યા હતા. ત્યારે તો 30 રૂપિયાની બહુ જ વેલ્યુ હતી. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે. લેખકને એવું લાગ્યું કે જો મારે ભણવું હોય તો મને પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. સ્પર્શ નહીં કરવાનો નિયમ એટલે કે ભૌતિક સંપત્તિને અનિષ્ટનું મૂળ ગણી નાણાંને સ્પર્શ ન કરવાનો સંન્યાસીઓનો નિયમ હોય છે, કે પૈસા જે છે એને પૈસાને સ્પર્શ કરવો નહીં. પણ લેખક એવું કહે છે કે જો મારે ભણવું હોય તો મારે પૈસાની જરૂર પડશે, એટલે હું સ્પર્શ પૈસાને નહીં કરું એવો કોઈ નિયમ મારે ચાલશે નહીં. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. લેખક શું કહે છે કે હું અજમેર રોકાઈને મથુરા આવ્યો અને હું જ્યાં ઉતર્યો ત્યાં જમુનાજીનો મોટો પ્રવાહ હતો. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. એટલે કે લેખક કહે છે કે હું ત્યાં બેઠો બેઠો આગંતુક એટલે નવા જે લોકો આવે શ્રદ્ધા લઈને આસ્થાવાળા, એ બધા નવા આવનારને કે હું જોતો હતો. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા, કે એ લોકો જમુનાજીને ખૂબ પૂજ્ય માનતા હતા, પણ એ જેટલું પૂજ્ય માનતા હતા પણ ત્યાં એ લોકો એવી સ્વચ્છતા રાખતા ન હતા. ગંદકીનો પાર નહીં, ત્યાં ખૂબ જ ગંદકી હતી. લોકો બોલતા જમના મૈયા કી કૃપા સે. લોકો ત્યાં શું બોલતા કે જમના મૈયા કી કૃપા સે. તો લેખક કહે મારા મનમાં પ્રશ્નો થતા, આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે?
બધા લોકો ત્યાં બોલતા આવી તેમ કે જમના મૈયા કી કૃપા છે. તો લોકો કેવું વિચારતા કે આ જે આ પાણીનું વેડ છે એ પણ કંઈ કે આવી બધી કૃપા કરતો હશે કે. પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મ નિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. શું કહે છે લેખક કે જે પ્રકૃતિ પૂજન છે તેમાં જે લોકો અટવાયેલા છે તે માણસોને એક બ્રહ્મનિષ્ઠા એટલે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી, એવી પ્રાકૃતિક સૌંદર્યની કોઈ ખાતરી એ લોકોને થતી નથી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મુક્કી કરીને બહાર નીકળ. ચારે તરફ ગંદકી જ ગંદકી, થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. કલ્યાણ એટલે મંગળ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન પર અહીંયા ચિત્ર દેખાય છે ને. લેખક કહે છે કે થોડા દિવસ હું મથુરા રહીને વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. લેખક કહે છે કે નાની ગાડીમાંથી મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયું હતું. જે આશ્રમ હતો તે આશ્રમનું નામ પણ મોટા અક્ષરે લખાયું હતું. સ્રોત મુનિ આશ્રમ. આશ્રમનું નામ શું હતું? સ્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. લેખકે કહ્યું કે મેં એવું નક્કી કરેલું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે એટલે હું આ આશ્રમમાં રહેવા અને ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે. લેખકે જેવો મેં નિર્ણય લીધો હતો તેવી રીતે હું સ્ટેશન પર ઉતરી ગયો અને સ્ટેશનથી કે હું આશ્રમ પર આવ્યો અને મેં ત્યાં કીધું કે મારે સંસ્કૃત ભણવું છે તો મને રહેવાની અને ભણવાની સગવડ અહીં મળશે. તો આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. એ છે આશ્રમના જે વ્યવસ્થાપક હતો એણે શું કહ્યું કે અમારા પંડિતજી તમને ભણવા દેશે પણ રહેવા માટે જગા નથી. તો મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો, કે બીજી કોઈ જગ્યા છે, અહીં રહેવાની જગ્યા નથી તો કોઈ બીજી જગ્યા હોય તો મને બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. કે એમણે મને દૂર આવેલો પરમહંસ આશ્રમનું નામ આપ્યું કે ત્યાં જા. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. લઘુ કૌમુદી એટલે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક. એટલે કે અહીં પરમહંસ આશ્રમ છે ત્યાં તું જા, ત્યાં તને રહેવાની સગવડ મળશે પણ કાલે જ્યારે તું ભણવા આવે ત્યારે તારે લઘુ કૌમુદી નામનું પુસ્તક લઈને આવવાનું. લઘુ કૌમુદી પુસ્તક એ શું હતું વિદ્યાર્થી મિત્રો? સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક. વિશાળ આશ્રમમાં બંધ પડેલા 50 રૂમોને જોતાં જોતાં હું બહાર નીકળ્યો. એટલો મોટો આશ્રમ હતો, તેમાં બંધ પડેલા 50 જેટલા રૂમ હતા. એ બધાને જોતાં જોતાં લેખક બહાર નીકળ્યા અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. કે આશ્રમ પર જતાં પહેલાં એવું થયું કે મારી પાસે આ લઘુ કૌમુદી પુસ્તક જે કાલે મંગાવ્યું છે તે હું હમણાં ખરીદી લઉં. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. ગીતા એ પ્રેસનું નામ છે કે ગીતા પ્રેસ છે ગોરખપુરમાં, કે એની દુકાને સસ્તા ને સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. લેખક શું કહે કે જે પુસ્તક મારી પાસે મંગાવેલો તે મેં લઘુ કૌમુદી જોઈ. તેનું મૂલ્ય 10.5 આના. વિદ્યાર્થી મિત્રો, 10.5 આના એટલે લગભગ 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 જ આના હતા. શું કહે છે લેખક કે તેની કિંમત હતી 10.5 આના એટલે લગભગ 65 પૈસા અને લેખકની પાસે ફક્ત 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા ક્યાંથી લાવવાના? 65 પૈસાનું પુસ્તક આવે, લેખક પાસે ફક્ત 8 આના બચ્યા હતા તો હજી 2.5 આના ઘટે ને, એટલે 2.5 આના એટલે 15 પૈસા.
તો લેખક તો નિરાશ થઈ ગયા કે હવે આ 15 પૈસા હું ક્યાંથી લાવું. પુસ્તક પાછું આપ્યો. દુકાનવાળાને પૈસા ન હોય એટલે આપણે પાછું પુસ્તક આપવું પડે ને. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. લેખકને સંસ્કૃત ભાષા ભણવાની તીવ્ર ઉત્કટ આતુરતા અધીરાઈ હતી. હવે શું કરવું? લેખકને થયું કે હવે શું કરવું, પૈસા તો છે નથી. લગભગ માઇલ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. લેખક કહે છે કે ત્યાંથી હું માઇલ 1.5 માઇલ જેટલું કે હું ત્યાંથી પરમહંસ આશ્રમે કે હું પહોંચ્યો. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા. પરમહંસ આશ્રમ એટલે શું હતું કે જેને કોઈ પણ આશ્રમમાં રહેવાની જગ્યા ન મળે તો તેણે ફક્ત અહીં ઉતરવાની જગ્યા, ત્યાં જઈને ખાલી રહી શકાય. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. ફક્ત ત્યાં પીવાના પાણીના કૂવો હતો, તેની સગવડ હતી. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. કે ત્યાં અન્ન ક્ષેત્ર હતું, ત્યાં કે તમારે ભોજન કરવાનું અથવા તો તમારે ભૂખા રહેવાનું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો. જે પોતાની સાથે પાથરણું લાવેલા હોય તે પાથરણું પાથરીને સૂવાનું અને કૂવાનું પાણી પીવાનું. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગિરીજી તેનું સંચાલન કરતા. એટલે કે ત્યાં જે સ્વામી બીરગિરીજી હતા તે ફક્ત એક જ લંગોટી પહેરીને ત્યાંનું સંચાલન એટલે કે ત્યાંનો વહીવટ કરતા હતા. માણસ બહુ સારા, ભલા અને સમજો. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યો. કે એમણે મને થોડી પૂછપરછ કરી અને પછી એક ખુલ્લી પરસાળ હતી તેમાં મને આસન લગાવવા કહ્યો. અહીં રસોડું ન હતું, ત્યાં જમવાનું કંઈ હતું નહીં. એટલે જમવાનું તો કોઈ રસોડું ન હોય એટલે જમવાનો પ્રશ્ન જ ન હતો. હું મારું પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. લેખક શું કહે કે હું મારું જે પાથરણું સૂવા માટેનું જે પાથરણું લઈ ગયેલો હતો તે મેં પાથર્યો અને હું ચિંતામાં પડી ગયો. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? લેખક વિચાર કરવા લાગે કે મારે તો આવતીકાલથી ભણવાનું છે, મારી પાસે લઘુ કૌમુદી પુસ્તક મંગાવ્યું છે, તો હવે હું કેવી રીતે ભણીશ કે એના વગર? અઢી આના લાવવા ક્યાંથી? કે અઢી આના જે ઘટે છે તે હું ક્યાંથી લાવું? વાતાવરણ અજાણ્યું હતું, કેમ કે લેખક તો ત્યાંથી બહારગામથી આવેલા હતા, ત્યાં કોઈ એમનું ઓળખીતું ન હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. કોઈની પણ પાસે આપણા મનની જે તકલીફ છે કે આપણા મનમાં જે મૂંઝવણ હતી તે કોઈને કરી શકાય તેમ ન હતું. શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. કે કેટલોક વખત તો કે હું ચૂપચાપ ગમગીન થઈને બેસી રહ્યો કે, પણ પછી મારા મગજમાં એકદમ ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢી આના માંગ, કોઈ તે જરૂર આપી દેશે. લેખકના મનમાં શું ચમકારો થયો કે ત્યાં જે વૃંદાવનનું મંદિર છે ત્યાં બિહારીજીના દર્શન કરવા જા અને જો તને ત્યાં કોઈ સજ્જન દેખાય તો તેની પાસે અઢી આના માંગવાના, તો એ તને જરૂર આપી દેશે. બીરગિરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. લેખક શું કહે કે ત્યાં જે આશ્રમનો વહીવટ કરતા જે હતા ને એમ બીરગિરીજીને કહીને કે હું વૃંદાવન જવા નીકળ્યો. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. કે સામેથી જે કોઈ પણ વ્યક્તિ આવતો એ દરેક વ્યક્તિને હું આશા અને લાલચની દ્રષ્ટિથી જોતો. કદાચ આ માણસ મને અઢી આના આપે. લેખકને થતું કે કદાચ આ માણસ મને અઢી આના એટલે જે મારા 15 પૈસા ખૂટે છે તે આપે, પણ માંગવાની હિંમત નહીં ચાલે. લેખકની કોઈ પાસે પૈસા માંગવાની હિંમત ચાલી નહીં. કે કદાચ હું પૈસા માંગું ને ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. આ રીતે લેખકની કોઈ પાસે પૈસા માંગવાની હિંમત ચાલતી હતી નહીં. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ધસ જેવું થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો,
યાચના વૃત્તિ એટલે ભિક્ષા વૃત્તિ, માંગણ વૃત્તિ, કે જ્યારે આપણામાં કોઈ પાસે કંઈક માંગવાનું વાત આવે ત્યારે આપણી ખુમારી એટલે આપણો જે વટ હોય છે તે આપણો વટ થોડોક ઢીલો એટલે કે નરમ થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લેખક કહે છે કે તેનો મને પડે પ્રત્યેક ક્ષણે તેવો અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા પર કેટલાય માણસો સામે મળ્યા ને મેં સૌને નિહાળ્યા. લેખક કહે છે કે 1.5 માઇલ જેવો રસ્તો મેં કાપ્યો, તેમાં મને કેટલા બધા માણસો સામે મળ્યા અને મેં સૌને જોયા, પણ કોઈની પાસે 2.5 આના માંગી શક્યો નહીં. કે કોઈની પાસે મને પૈસા માંગવાનો 2.5 આના એટલે કે 15 પૈસા માંગવાની મારી હિંમત થઈ નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થયું કે હું 2.5 આના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. કે હવે મંદિર પણ એકદમ બિહારીજીનું નજીક આવી ગયેલું. લેખકને એવું થતું હતું કે હું કોઈ પાસે 2.5 આના માંગી પણ નહીં શકીશ અને 2.5 આના વગર મને પુસ્તક મળશે નહીં, એટલે પુસ્તક વિના હું ભણી શકીશ નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ પર પડી. લેખક કહે છે કે હું ખૂબ નિરાશ થઈ ગયેલો. તેવામાં કે મારી નજર રોડ પર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. ન સમજાય તેવું હતું, છતાં પણ કે હું એની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા. કે લેખક પાસે જે 8 આના હતા ને તે 8 આના તેણે એ ફળવાળાને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. જોયું વિદ્યાર્થી મિત્રો, શું કહ્યું લેખકે ફળવાળાને કે મારી પાસે 8 આના છે, મને 2.5 આના ખૂટે છે અને મારે એક સંસ્કૃતનું પુસ્તક લેવું છે. જો તમે મને 2.5 આના આપશો તો મને જ્યારે મળશે ત્યારે હું તમને પાછા આપી દઈશ, અને જો મને નહીં મળે તો હું નહીં આપું. કશો જ વિચાર કર્યા વિના તેણે તરત જ 2.5 આના આપી દીધા. વિદ્યાર્થી મિત્રો, જે પેલો ફળ વેચવાવાળો હતો ને તેણે કોઈ પણ જાતના વિચાર કર્યા વગર લેખકને તરત જ 2.5 આના આપી દીધા. મારા આનંદનો પાર ન રહ્યો. લેખક કહે, હું એટલો ખુશ થઈ ગયો કે એની કોઈ કિંમત નહીં, એનો કોઈ હિસાબ નહીં. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. લેખકને એમ થયું નરસિંહ મહેતાના વખતે જ્યારે મામેરું કરવાનું હોય છે કુંવરબાઈનું, ત્યારે ભગવાન કેવા પોતે આવે છે અને એમને હુંડી આપે છે. ત્યારે આજે આ લેખકને પણ એવું જ થયું કે જેવી રીતે ભગવાન ખુદ નરસિંહ મહેતાને હુંડી આપવા આવેલા અને ભગવાને હુંડી સ્વીકારેલી, તેવી જ રીતે આજે આ ફળવાળો પણ મારા માટે ભગવાન બનીને આવ્યો છે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. કઈ દુકાન તરફ? જે લઘુ કૌમુદી પુસ્તક લેવાનું હતું, ત્યાં એ દુકાન તરફ લેખક દોડ્યા. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યો. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. લેખક કહે કે જે લઘુ કૌમુદી પુસ્તક મળ્યું તો જાણે કે મને આમ સ્વર્ગમાંથી કોઈ ખજાનો નહીં મળી ગયો હોય, એટલો ખુશ થઈને લેખક પાછા ફર્યા. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર હોય તો દર્શન કરવામાં પણ બાંધ માનતો નહીં. લેખક કહે કે હું મૂર્તિ પૂજામાં નહીં માનતો, પણ જો કોઈક વાર કોઈ પ્રસિદ્ધ મંદિર હોય અને જો દર્શન કરવા જવાનું હોય તો તેમાં કોઈ મને બાધ હતો નહીં. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. કે મેં બિહારીજીના મંદિરે દર્શન કર્યા, દિવસ આથમી ગયો અને પછી હું આશ્રમ આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં. કે આશ્રમ હતો પણ એને કોઈ દરવાજો હતો નહીં, તેમ વીજળી પણ હતી નહીં, લાઇટ પણ નહીં હતી. એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો.
એટલે કે કોઈ પાસે કંઈ પૂછવાનું હતું નહીં, કોઈને કંઈ કહેવાનું હતું નહીં, એટલે ચૂપચાપ હું મારી જગ્યાએ મારા આસને જઈને બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. લેખક અત્યારે યાદ કરે છે કે ત્યારે 1 મહિના સુધી મારી પાસે કંઈ જ નહીં હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો. 1 મહિના પછી લેખક પાસે 1 રૂપિયો એને મળ્યો, જેમાંથી 1.5 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. કોને ચૂકવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? શાબાશ, જે ફળવાળાએ એને 15 પૈસા એટલે કે 1.5 આના આપેલા તેને જઈને લેખક પહેલાં એનું દેવું ચૂકવી આવ્યા. 1.5 આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી. લેખક કહે છે એ 1.5 આના જે ચૂકવ્યા તેનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 1.5 આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. લેખક કહે કે મારી ત્યારે જે લઘુ કૌમુદી પુસ્તક લેવા માટેની જે તાલાવેલી હતી અને મને જે 15 પૈસા એટલે કે 1.5 આના ખૂટતા હતા અને મને જે સ્થિતિમાં ભગવાન દાસે 1.5 આના આપેલા તેનું મહત્ત્વ છે. એટલે આવા પ્રસંગો જીવનભર વિસરાવવા જોઈએ નહીં. જોયું વિદ્યાર્થી મિત્રો, લેખક શું કહે છે કે આપણા જિંદગીમાં આવા જો પ્રસંગો બન્યા હોય તો તે આપણે જિંદગીભર ભૂલવા જોઈએ નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, બધાને જ પાઠ સમજાયો. આ પાઠ મારા અનુભવોમાંથી લેવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર દ્વારા આ પાઠ સમજીએ. બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વગેરે કશું જાણો નહીં. મને રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકો સમજી શકું એટલે બસ. મૈસૂરપુરામાંથી સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખો ગામ હિલોડે ચડ્યો હતો. સૌની આંખમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુઓ, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા કરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિંત કરી શકાય તથા ગણીથી ગાડીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે, પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાનો થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી શકે નહીં. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. હું બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા, ગંદકીનો પાર નહીં. લોકો બોલતા જમના મૈયા કી કૃપા છે. મારા મનમાં પ્રશ્નો થતા, આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી જ ગંદકી. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરે લખ્યું હતું, શ્રોત મુનિ આશ્રમ.
મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું कि हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. मैं पूछूं कि तो बीजी कोई जगह होय तो बताओ. विशाल आश्रमना बंध पड़ेला 50 रूमोने जोता जोता हूँ बहार निकळ्यो અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. તેનું મૂલ્ય 10.5 આના લગભગ 65 પૈસા હતો. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યો. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગિરીજી તેનું સંચાલન કરતા. માણસ બહુ સારા, ભલા અને સમજો. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યો. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? 2.5 આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. શું કરવું? કેટલોય સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો 2.5 આના માંગ, કોઈ તે જરૂર આપી દેશે. બીરગિરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. કદાચ આ માણસ મને 2.5 આના આપે પણ માંગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડે તો? કદાચ અપમાન કરશે તો? માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે જ તેનું તેજ, કુમારી અને વ્યક્તિત્વ ઢીલુંધસ જેવું થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે 2.5 આના માંગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું 2.5 આના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપો. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ 2.5 આના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકાર. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યો. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાંધ માનતો નહીં. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો.
આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં, એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 2.5 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. મને બરાબર યાદ છે કે 1 મહિના પછી જે પૈસા આવ્યા તેનું એમણે દેવું ચૂકવી દીધું. અહીં આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 2.5 આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. ત્યાણીના ટાઈમે જ્યારે એને પૈસા જોઈતા હતા ત્યારે જે ભગવાન દાસે એમને મદદ કરી હતી 2.5 આનાની, તેનું મહત્ત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવવા જોઈએ નહીં. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? આપણા પણ જીવનમાં આવા ઘણા બધા પ્રસંગો આવે તો એ પ્રસંગો ગમે તે પરિસ્થિતિમાં પણ આપણે ભૂલવા જોઈએ નહીં, હંમેશા આપણે યાદ રાખવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શબ્દના અર્થ જોઈએ. 2.5 આના એટલે હાલના લગભગ 15 પૈસા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? નિસ્પૃહ, જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો. ભાવ વિભોર, લાગણીવશ. અધ્યયન એટલે અભ્યાસ. સ્પર્શ નહીં કરવાનો નિયમ એટલે સંન્યાસીઓ ભૌતિક સંપત્તિને અનિષ્ટનું મૂળ જાણે છે, એટલે નાણાંને સ્પર્શ કરતા નથી. એ હકીકતનો અહીં નિર્દેશ છે કે સ્પર્શ નહીં કરવાનો નિયમ. યાચના વૃત્તિ એટલે માંગવાની ઈચ્છા. આગંતુક એટલે નવા આવનારા. એક બ્રહ્મનિષ્ઠા એટલે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે. પ્રતીતિ એટલે ખાતરી. લઘુ કૌમુદી એટલે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક. રવેશી એટલે પડાળી. પ્રતિક્ષણ પ્રત્યેક ક્ષણે અથવા પળે પળ. હિલોળે ચડવું. વિદ્યાર્થી મિત્રો, આ રૂઢિપ્રયોગ છે. હિલોળે ચડવું એટલે ભીડ રૂપે એકઠા થવું, ભેગું થવું. તાલાવેલી લાગવી એટલે આતુરતા, ચટપટી, તાલાવેલી. ઢીલાસધસ થઈ જવું, સાવ ઢીલા થઈ જવું. વિદ્યાર્થી મિત્રો, આ દરેક શબ્દના અર્થ અને રૂઢિપ્રયોગ તમારે નોટમાં સુંદર અક્ષરે લખવાનું છે.